એ પોલીસની પણ મજબૂરી તો જુઓ કે એમણે કંપનીના દલાલોની જેમ ત્યાં કંપનીના રક્ષક બનીને ઉભું રહેવું પડે છે. આપણા ત્યાં જે એક સમય ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી અને પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એની સુરક્ષા માટે પોતાની લશ્કર જેવું બનાવ્યું. ધીમે ધીમે એ થાય છે. ના 70 અને 80% કન્સેન્ટ લેવાય છે, ના માર્કેટના 4 ગણા ભાવ ચૂકવાય છે, કશું જ નહીં. માત્ર ને માત્ર વારે વારે જેને તમે ચૂંટીને મોકલો છો એ અત્યારે લોકોના ખેતરોમાં જઈને, એટલે ખેડૂતોના ખેતરોમાં જઈને બળજબરીથી થાંભલા નાખે છે. પણ એમણે એ પસંદ કર્યું છે કે ભાઈ નહીં, અમે ખેડૂતો માટે લડશું. આમાં બે જ પ્રકારના લોકો છે. એક એમ કે છે કે અમે ખેડૂત માટે લડશું, અને જે સત્તામાં છે એમ કે છે કે અમે તમને નડશું. તો નડશું અને લડશું આ બે વચ્ચેનો જે ફરક છે, એટલે નડવાવાળાને આપણે લડવાવાળાએ હવે પહેરા કરવાની જરૂર છે. એવી છે કે જે આઈએએસ કે આઈપીએસ ઓફિસર છે એ આમની કરપ્ટ સિસ્ટમનો હિસ્સો ના બને, અત્યારની ભાજપ સરકારની કરપ્ટ સિસ્ટમનો જો હિસ્સો ના બને તો એને સાઈડમાં કરી દેવામાં આવે છે. ખૂણે ખૂણેથી બધા ગાંધીનગર પહોંચો એ જ આશા અપેક્ષા, કારણ કે નહીં લડીએ ને તો આવનાર પેઢીના નામ હાથબારમાંથી નીકળી જશે. આવનાર પેઢી આપણને એમ કહેશે કે અમારા માવતર, અમારા દાદા પરદાદા, અમારા આ લોકો જે છે ને, આવનાર પેઢીઓ કહેશે કે નમાલા પાક્યા હતા, જેના કારણે અમારી જમીનો ન સાચવી શક્યા. મારે નમાલામાં નામ નથી લખાવવું, મારે જે છે માઈ કાંગલામાં નામ નથી લખાવવું, અને મને વિશ્વાસ છે કે તમે પણ એ માઈ કાંગલા કે નમાલામાં નામ નહીં લખાવો. પંદરમી તારીખ માટે ખેડૂત આંદોલનની તૈયારી થઈ રહી છે. ખેડૂત આંદોલન એ વાતને લઈને કે ખેડૂતોને યોગ્ય વળતર આપ્યા વગર જ તેમની જમીન લેવાઈ રહી છે, પોલીસ અત્યાચાર કરી રહી છે, સરકાર ન વીમો આપે છે, ન એની ખોટી માપણી થઈ છે. તમામ માંગો ખેડૂતો ત્રસ્ત છે. પણ સરકાર તરફથી જે વાઘાણી સાહેબ છે આપણા, કે એ તમામ લોકો શું કહી રહ્યા છે, તો જે બીજ છે એની નકલી પકડાશે તો લોકો જેલમાં જશે. તો ભાઈ અત્યાર સુધી તમે શું કરતા હતા વાઘાણી સાહેબ? ક્યાંક ઢોલ વગાડતા હતા, ઊંઘતા હતા? એક મોટો સવાલ છે. છતાં વાત એ નથી, વાત એ છે કે આંદોલન થશે, કોઈ પણ કાળે થશે. પોલીસ પરમિશન આપશે તો પણ થશે, નહીં આપે તો પણ થશે. એ ચીમકી કોંગ્રેસના આગેવાનો આપી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ લાલજી દેસાઈ, જે સમગ્ર ગામોમાં રાત્રિ સભાઓ કરીને પણ વાત કરી રહ્યા છે, ફરી રહ્યા છે, અને લોકોને લામબંધ એટલે કે એકઠા કરી રહ્યા છે, અને ખેડૂતો કઈ રીતે ગાંધીનગર સુધી પહોંચે તે રીતે યોજના કરી રહ્યા છે. આવો સાંભળીએ તેઓ શું કરી રહ્યા છે. જય જવાન જય કિસાન. ગઈકાલની જેતપરની સભા એવી કરંટ વાળી હતી, એવી જોરદાર હતી, એટલે સરકારના પેટમાં તેલ રેડાણું એવું દેખાઈ આવે છે. આજે જેતપરમાં કંપનીઓના દલાલો અને ખાસ કરીને જે પોલીસ કે જેનો પગાર ખેડૂત, ખેતમજદૂર, પશુપાલક, નોકરિયાત અને ગુજરાતની આમ જનતાના પરસેવાની કમાણીમાંથી થાય છે, એ પોલીસની પણ મજબૂરી તો જુઓ કે એમણે કંપનીના દલાલોની જેમ ત્યાં કંપનીના રક્ષક બનીને ઉભું રહેવું પડે છે. આપણા ત્યાં જે એક સમય ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી અને પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એની સુરક્ષા માટે પોતાની લશ્કર જેવું બનાવ્યું ધીમે ધીમે, અને ભારતના જ લોકોને હાયર કર્યા હતા ઈસ્ટ ઇન્ડિયા જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ, જેણે પછી ગુજરાત નહીં ખાલી ભારત આખામાં 200 વર્ષ રાજ કર્યું અંગ્રેજોએ, ગોરાઓ લોકોએ. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી વેપાર કરવા, અને પછી આ દેશની માલિક બની ગઈ. એમ વેસ્ટ ઇન્ડિયા કંપની, અને આ વેસ્ટ ઇન્ડિયા કંપની એટલે અદાણી ને અંબાણી, તમને બધાને ખબર જ છે
કે વેસ્ટ ઇન્ડિયા કંપની અત્યારે પોતાના પૈસાના જોરે ગુજરાતના ખેડૂતોના કાળજાનો કટકો કહેવાય એવા ખેતરોમાં થાંભલા નાખવા માટે ગુજરાતની જ પોલીસ, પેલામાં તો એવું હતું કે અંગ્રેજો પોતે એ લશ્કર કે પોલીસ છે પગાર આપતા આમાં, અને એટલા માટે એનું એ રક્ષણ કરતી, કારણ કે એમનું રાજ હતું. અહીંયા તો એવું છે, આપણને એમ લાગે કે રાજ આપણું છે કારણ કે સરકાર આપણે બનાવીએ છીએ, પણ હકીકત સાવ ખોટી. વોટ પણ તમારા, નોટ પણ તમારી, અને ચોટ પણ તમને, એટલે આપણને. એટલે આપણાને જે અત્યારે આપણી જ નોટથી, એટલે કે આપણા પરસેવાની કમાણીથી, આપણા જ વોટથી ચૂંટાયેલી અને ચાલતી સરકાર એ આપણને જ ચોટ આપી રહી છે. આ ચોટ જે છે, આ ચોટનો જવાબ આપવા માટે થઈને આજે પાલભાઈ આંબલિયા, મહેશભાઈ રાજકોટિયા, અમારા હેમંતભાઈ વીરડા અને ત્યાં અનેક લોકો, કારણ કે અમે ગઈકાલે હું ને જયેશભાઈ રાત્રે સભામાં ત્યાં હતા. જયેશભાઈ સુરત બાજુ જવા નીકળ્યા અને હું બેચરાજી બાજુ જવા નીકળ્યો, અને પહોંચ્યા ત્યાં તે સમાચાર આવ્યા કે પાછા કંપનીવાળા પોલીસવાળાને લઈને આવી ગયા છે થાંભલા નાખવા માટે. બધું જ લોલમ લોલ, બધું જ ગેરકાયદેસર. ના કોઈ જનસુનવાઈ થાય છે, ના કોઈ જે કે ને કે સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ, એટલે સામાજિક અસરોનો અભ્યાસ એ થાય છે, ના 70 અને 80% કન્સેન્ટ લેવાય છે, ના માર્કેટના 4 ગણા ભાવ ચૂકવાય છે, કશું જ નહીં. માત્ર ને માત્ર વારે વારે જેને તમે ચૂંટીને મોકલો છો એ અત્યારે લોકોના ખેતરોમાં જઈને, એટલે ખેડૂતોના ખેતરોમાં જઈને બળજબરીથી થાંભલા નાખે છે. અદાણી ને અંબાણીએ પોલીસોના પગાર કરે છે કે ગુજરાત સરકાર, એટલે કે આપણે કરીએ છીએ? બહુ ચિંતાનો વિષય છે કે આપણે ગુજરાતને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે. ગઈકાલે મેં એક આંકડો આપ્યો હતો કેલ્ક્યુલેશન સાથેનો. અત્યારે માત્ર 3 લાઈન નીકળી છે, 3 લાઈન શરૂ થઈ છે. આવી 18 લાઈનોની તો મંજૂરી મળી છે. આંકડાઓ જુદા જુદા છે, પણ કુલ 100 કરતા વધારે લાઈન નીકળવાની છે. એક લાઈનમાં એવરેજ 1 કિલોમીટરે 14 ખેતર જાય, તો 400 કિલોમીટરની જયારે લાઈન લાંબી થાય તો 1200 થાંભલા એક લાઈનના થાય, અને આવા 100 લાઈન એટલે 1,20,000 આવા પોલ ખેડૂતોના કાળજાના કટકા જેવા ખેતરો ઉપર રોપાવાના છે. એટલે હોનાની થાળીમાં લોઢાનો મેઘ જેમ હોય એમ આપણા સોનાના ખેતરોમાં આ લોઢાના મેઘ અદાણી, અંબાણી જેવી અનેક પાવર ગ્રીડ જેવી અનેક કંપનીઓના નાખવાના છે. લોકો લડી રહ્યા છે. જેતપર ગામના લોકોને તો ખરેખર એના માટે કે આમ દિલથી લડવાનું મન થાય, કારણ કે પરમ દિવસે સરકાર દાદાગીરી કરીને થાંભલા નાખવા ગઈ તો જેના ખેતરમાં થાંભલો આવતો હતો કે નહોતો આવતો, જેને 1 વીઘો કે 1 ચાહ જમીન હતી કે નહોતી, આખું ગામ એક થઈને જે છે પ્રોટેસ્ટ કર્યું, રસ્તા રોક્યા, અને ત્યારે કામ બંધ રહ્યું. ગઈકાલે સભા જોરદાર થઈ. એટલે સરકારને એમ થઈ ગયું કે આ બધા આંદોલનકારીઓ, ખેડૂત નેતાઓ જો વધારે સફળ થશે તો સરકારનું ભૂંડું દેખાશે, ને એમ લાગશે કે સરકાર ઉદ્યોગપતિઓની ચાટુકારી કરવામાં જરા કાચી પુરવાર થઈ રહી છે. એટલે સરકાર આજે ફરી વખત પોલીસને મોકલી. આજે 40-42 ડિગ્રી ગરમી હતી, પણ મેં વેધરમાં જોયું કે ફીલ લાઈક 48, એટલે કે તમને 48 ડિગ્રીની જે ગરમી લાગે એવું આજે વાતાવરણ હતું. કારણ કે આખું હવામાં ભેજ અને ગરમી બે ભેગું થાય ત્યારે જે આકરો તાપ કહેવાય ને, આકરો તાપ હતો. આવા આકરા તાપમાં કિસાન સંઘર્ષ સમિતિના અને કિસાન કોંગ્રેસના નેતાઓ જેતપુરના મેદાનમાં છે, લોકોની વચ્ચે છે. ગઈ રાતનો ઉજાગરો છે બધાનો. મને ખબર છે કાલે અમુક લોકો 2:30 વાગે સુધા, 3 વાગે સુધા, અને છતાં પણ એમણે એ પસંદ કર્યું છે કે ભાઈ નહીં, અમે ખેડૂતો માટે લડશું. આમાં 2 જ પ્રકારના લોકો છે. એક એમ કહે છે કે અમે ખેડૂત માટે લડશું, અને જે સત્તામાં છે એમ કહે છે કે અમે તમને નડશું. તો નડશું અને લડશું આ 2 વચ્ચેનો જે ફરક છે
એટલે નડવાવાળાને આપણે લડવાવાળાએ હવે પાહેરા કરવાની જરૂર છે. હાવ કાઠિયાવાડની ભાષામાં કે ને કે આને જ્યાં સુધી પાહેરા નહીં કરીએ ને ત્યાં સુધી આ નડવાના જ છે. અત્યારે હું ત્યાં જવા માટે નીકળ્યો છું અમારી ટીમ સાથે. ભાઈ કરણભાઈ, દશરથભાઈ અને મહેશ ત્રણે અમે સાથે અત્યારે ત્યાં જવા નીકળ્યા છીએ. અને ત્યાં જેતપર જ્યાં આંદોલન ચાલી રહ્યું છે ત્યાં પહોંચશું અને પછી આજે રાત્રે ટંકારાની બાજુમાં જ્યાં સભા છે ત્યાં સભામાં પહોંચશું. ગુજરાત આખાના ગામોગામના ખેડૂત આગેવાનો, ખેડૂત યુવાનો, ભાઈ વડીલો તો બહુ લડ્યા ને એને હાચવ્યું, હવે જવાબદારી યુવાનોની છે. અને જય જવાન જય કિસાનના નારા સાથે આ સરકાર જે છે ને એને હવે તો આમ સામાન્ય રીતે મારી ભાષા એવી નથી પણ હવે તો પાડી દેવી પડે. અને પાડી દેવી એટલે એ હથિયારથી નહીં, પાડી દેવી એટલે ધોકાથી નહીં, પરંતુ હવે એને નૈતિકતા ગુમાવી છે એટલે એને સંપૂર્ણ રીતે માનસિક રીતે આપણે એને પાડી દેવી પડે. અને એને એ ખબર પડવી જોઈએ કે આવનાર સમયમાં તમે નહીં જીતો જો તમે ખેડૂતોને લૂંટશો તો. એટલે મારી ગુજરાત આખાના ગામોગામના ખેડૂતોને, પશુપાલકોને બધાને વિનંતી છે કે 15મી જૂનની તૈયારી અત્યારથી કરો. તમારા પોતાના વોટ્સઅપના સ્ટેટસ બનાવો, સોશિયલ મીડિયામાં મૂકો. એકાદ બે વિડીયો મારા ફેસબુકમાં છે કે કઈ રીતે આપણા ગુજરાતના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રીથી લઈને બધા મંત્રીઓ છે ને એ બધાય અદાણી ને અંબાણી પાસે સર ઝુકાવીને ઊભા છે. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જેમ લોકો ઝુકાવીને સર ઊભા હતા એમાં વેસ્ટ ઇન્ડિયા કંપનીમાં અત્યારે આપણી સરકાર જે છે એ પોતાની જાણે કમજોરી, ગુલામી શું કહેવાય ખબર નહીં, પણ આપણે આ ગુજરાતના મુખ્યમંત્રી હોય, ઉપમુખ્યમંત્રી હોય કે કેબિનેટ મિનિસ્ટરો હોય કે પછી કેન્દ્રની સરકાર હોય એ ઉદ્યોગપતિઓના દલાલની જેમ વર્તી રહી છે. આવા દલાલોની સામે લડવા માટે આપણે કમર કસવી પડશે. આઈએએસ અને આઈપીએસ ઓફિસરોની મજબૂરી એવી છે કે જે આઈએએસ કે આઈપીએસ ઓફિસર છે એ આમની કરપ્ટ સિસ્ટમનો હિસ્સો ના બને, અત્યારની ભાજપ સરકારની કરપ્ટ સિસ્ટમનો જો હિસ્સો ના બને તો એને સાઈડમાં કરી દેવામાં આવે છે. એટલે ખાસ કરીને આઈપીએસ હોય તો એને એમ કે ભાઈ તમને અમે જેલ વિભાગ આપશું, તમને કાં તો અમે પેલું એન્ટી કરપ્શન વાળા મૂકી દેશું ને તમને એવી જગ્યાએ તાલીમમાં મૂકી દેશું. એટલે આઈપીએસ ઓફિસરો બીવે છે, કારણ કે જિલ્લામાં, શહેરોમાં રહે તો કમાણીનો ધંધો ચાલુ રહે, અને ન કરે સિસ્ટમનો હિસ્સો ના બને કરપ્ટ તો તમને સાઇડલાઇન કરી દે. સેમ આઈએએસ ઓફિસરો માટે પણ છે કે તમે જો એના માનીતા થાઓ અને એને કમાઈને આપો ભાજપને અને આજના મંત્રીઓને તો તમને સારી મલાઈદાર પોસ્ટ મળશે, નહીં તો તમને સાઈડમાં કરી દેવામાં આવશે. એટલે આજે સાઈડમાં થઈ જવાની બીકે અત્યારે આઈએએસ અને આઈપીએસ ઓફિસરોમાં પણ હોડ જામી છે કે હું પેલા કરતા પણ મોટો ચાટુકાર છું, હું એના કરતા પણ મોટો દલાલ છું. એટલે જાણે આઈએએસ અને આઈપીએસ ઓફિસરો છે એ ભાજપ સરકારના દલાલો હોય એ રીતે અત્યારે ખેડૂતોના ખેતરોના મંજૂરી આપે છે વગર જન સુનવાઈએ. એટલે મારી તો એક વિનંતી છે કે જે આવા જેટલા પણ આઈએએસ અને આઈપીએસ ઓફિસરો અને અન્ય જે અધિકારીઓ છે એ લોકો, ભાઈ તમે ભાજપનો ખેસ પહેરી લો અને કાં તો પછી અદાણીનો એક બિલ્લો લગાવી દો અહીંયા, કાં તો અંબાણીનો લગાવો. એટલે ખબર તો પડે કે તમે અદાણીના એજન્ટ છો કે અંબાણીના એજન્ટ છો કે તમે પછી આ ભાજપના દોરંગા પહેરીને નીકળો તો ખબર પડે કે તમે ભાજપી છો. તમે જનતાના સેવક તરીકેની તમારી લાયકાત ગુમાવી ચૂક્યા છો. એટલા માટે ગુજરાતના એક એક ખેડૂત, એક એક પશુપાલકે ગામોગામથી પોતાના વિડીયો બનાવીને મૂકો, વિરોધ કરો અને 15 જૂને મિત્રો ખૂણે ખૂણેથી બધા ગાંધીનગર પહોંચો. એ જ આશા અપેક્ષા, કારણ કે નહીં લડીએ ને તો આવનાર પેઢીના નામ હાથબારમાંથી નીકળી જશે. આવનાર પેઢી આપણને એમ કહેશે કે અમારા માવતર, અમારા દાદા, પરદાદા, અમારા આ લોકો જે છે ને આવનાર પેઢીઓ કહેશે કે નમાલા પાક્યા હતા જેના કારણે અમારી જમીનો ન સાચવી શક્યા. મારે નમાલામાં નામ નથી લખાવવું, મારે જે છે માઈ કાંગલામાં નામ નથી લખાવવું, અને મને વિશ્વાસ છે કે તમે પણ એ માઈ કાંગલા કે નમાલામાં નામ નહીં જ લખાવો. અને એટલા માટે થઈને આ દેશ માટે લડવું પડશે.
આ ગુજરાતની ધરતી માટે લડવું પડશે. બાબા સાહેબ આંબેડકર, સરદાર પટેલ, મહાત્મા ગાંધી, નહેરુ, સુભાષ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ આ બધા લોકો ન લડ્યા હોત, આવા અનેક આપણા અબુલ કલામથી લઈને બધા જ લોકો, ઝાંસીની રાણીથી લઈને તાત્યા ટોપેથી લઈને બધા એ લોકો ન લડ્યા હોત, મંગલ પાંડે ન લડ્યા હોત, ચંદ્રશેખર આઝાદ ના લડ્યા હોત, તો આજે આપણે ગુલામ હોત. તો આપણી આવનારી પેઢી ગુલામ પેદા ના થાય એના માટે લડવા માટે મેદાનમાં આવો. આ જ કેવું છે. અને મીડિયામાં તો બે પ્રકારના લોકો છે. સરકારની એડ ઉપર જીવતી જે મીડિયા હોય એ ખેડૂતની વાતને વાચા નહીં આપે, અને જેને એમ હોય કે ના મારે ખેડૂતોની વાતને વાચા આપીશ તો મારે ટીવી કે મારું યુટ્યુબ કે મારી ચેનલ છે એ ખૂબ લોકો જોશે, એની ટીઆરપી વધશે અને લોકો જે છે જસ આપશે એવું માનવાવાળા છે, ચોક્કસ આ વાતને વાચા આપશે. આપ સૌનો આભાર. અચ્છા, મને બધા લોકો એમ કે તમે બધી વાત કરો તો કલાકારોનું તો કહેજો જ. એટલે હું એમ કહું છું જે ખરેખર કલાકાર છે, એક સમય એમ કહેતું કે કલાકારની જે ધર્મ છે એ છે કવિઓનો ધર્મ, કલાકારોનો ધર્મ, સાહિત્યકારોનો ધર્મ કે મોટો ભૂપ હોય તો પણ એને સામે કહી શકે એ જ સાચો કલાકાર, બાકી તો ચાટુકાર કહેવાય. એટલે જે લોકો કલાકાર હોય એ પોતે પોતાની રીતે જે પણ ભાષામાં જેવું લાગે એમાં ખેડૂતોની, પશુપાલકોની વાતને વાચા આપે તે ચાટુકાર હોય, એને કાંઈ કહેવાની જરૂર નથી. આભાર, ધન્યવાદ. લાલજી દેસાઈની વાત સામે આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ઇસુ અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, સાથે અમારા ઇન્સ્ટા પેજ અને ફેસબુક ઉપર પણ જઈને અમને લાઈક કરો અને અમને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.